નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। મહેસાણામાં ખતરનાક ઘટના જોવા મળી। કથિત પ્રેમીએ કારથી ટક્કર મારી યુવતીની કરી હત્યા। એક શંકાના આધારે થયો ભાંડાફોડ। ગોત્રીના બ્યુટી પાર્લરમાં દારૂની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા। 1.5 વર્ષ પહેલા લવ મેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઈ લેતા તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો। NRI મહિલાનું પર્સ ચોરી કરનાર દંપતી સહિત 4 પકડાયા। લગ્નમાં ગયેલા નિવૃત્ત પ્રોફેસરના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી થઈ। વાસી ઉત્તરાયણના બીજા દિવસથી શરૂ થનારી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી। અમદાવાદમાં વિનોદ ટેક્સટાઇલ ગ્રુપના 35 સ્થળ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા। વાસણા રાઠોડના પાટિયા પાસે ગાડીની ટક્કરે હરસોલી ગામની મહિલાનું મોત થયું। સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર 3 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા કરવામાં આવી। 996 જેટલા 1 લાખથી વધુના મિલકત વેરા બાકીદારોને નોટિસ ફટકારાઈ। પત્ની અને સસરાના ત્રાસથી કંટાળે યુવાને ટ્રેને તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી। રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા। 1 કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફતાર થયો। આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને ₹28 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાવી। ભિક્ષુકોની મશ્કરી કરતા યુવાનને તેના મિત્રએ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો। બોટાદમાં 3 શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી। જૂનાગઢની ઠેસિયા ગાયનેક હોસ્પિટલની PNDT નોંધણી 2 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી। સ્લીપર કોચ બસમાં તરુણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ કરાયો, આરોપી જબ્બે કરાયા। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 551 ફિરકા ઝડપાયા, 2ની અટકાયત કરવામાં આવી, 1 ફરાર થઈ ગયો। નડિયાદ મનપા દ્વારા 4 મિલકતો સીલ કરાઈ, ₹2.63 લાખની વસૂલાત કરી। રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી ₹2.27 કરોડનો દારૂ ઝડપાયો। સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય જોવા મળ્યો। સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા। બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને 30 કરોડ પરત અપાવ્યા। વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો જોવા મળ્યો। વડોદરા શહેરમાં PM તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી। રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ગ્રોલના હાટાટોડા ગામમાં સંતાડેલો માતબાર જથ્થો LCBએ પકડી પાડ્યો। કાલાવડના હરિપર ગામના રેસ્ટોરન્ટ સંચાલકને એક્સિડન્ટ કરીને પતાવી દેવાની ધમકી આપી ગામના જ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ। વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત થયા, અનેક ઇજાગ્રસ્ત થયા। ખાટુ શ્યામ દર્શને જતા વલસાડના શ્રદ્ધાળુઓને બસનો ગમખ્વાર અકસ્માત નડ્યો, 3ના મોત થયા, 28 ઇજાગ્રસ્ત થયા। સુરતમાં ટ્રક ચાલકે 11મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અડફેટે લીધી, ઘટના સ્થળે જ મોત થયું। સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં 3જા 5મા અને 9મા માળે ભીષણ આગ હવે કાબુમાં થઈ ગઈ। અમદાવાદના કૃષ્ણનગરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ગોગા મહારાજના મંદિરમાંથી 1.20 લાખની ચાંદીની મૂર્તિઓ અને 76ની ચોરી થઈ। અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા એરેસ્ટનો શિકાર, ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્યા। અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત થયું। માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઇન્સને ફાયદો, 10% ફ્લાઇટ કાપથી ઇન્ડિગોને 4 નુકસાન થયા। અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા, સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને લાગ્યો। 2,700 રૂપિયાના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી જોવા મળી।